કેમ છો ગુજરાત? હું છું પ્રિશા. રિયલ એસ્ટેટ એક એવો સેક્ટર છે જે બહુ જ સેન્સિટિવ છે. લોકો ઘર અથવા ઓફિસીસ જ્યારે ખરીદે છે ત્યારે ફક્ત દિવાલો નહીં, સપનાઓ ખરીદે છે. સપનાઓ માટે લોકો લોન લે છે. લોનને લાગતા વળગતા ઘણા જ એવા સવાલો હોય છે જેના જવાબ ગોતવા બહુ અઘરા હોય છે. અને એટલા જ માટે આજે આપણી સાથે છે મિસ્ટર સની સોની. સની સર ક્લિયરડીલ્સ સાથે છેલ્લા 7 વર્ષથી કામ કરે છે. ક્લિયરડીલ્સના ઘર ખરીદારોને ખાલી લોનનું સોલ્યુશન નહીં પણ માર્કેટ સમજીને બેસ્ટ સોલ્યુશન આપે છે. કેમ છો સની સર? બસ મજામાં. તમારો અમૂલ્ય સમય કાઢીને તમે અહીંયા આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. છેલ્લા 7 વર્ષથી તમે લોનની જે પ્રોસિજર કરી રહ્યા છો, ઘણા જ બધા કોમ્પ્લેક્સિટીઝ આવતા હશે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તો એમાં જશું, પણ તમે એક જનરલ બ્રીફ આપી શકો કે એક કોમનલી એક પ્રોસિજર શું હોતી હોય? હવે તમે જે પ્રમાણે મને કીધું કે બેંકની પ્રોસેસ શું છે, તેમાં 5 તબક્કામાં લોનની પ્રોસેસ થાય છે. પહેલો તબક્કો આવે છે લોન લોગિન કરવાનો. કોઈ બી લોન આપણે પ્રોસેસ કરે પહેલી લોગિન કરે બેંક. લોગિન કર્યા પછી બેંક એની સિસ્ટમમાં નાખે ફાઇલ. પછી ક્રેડિટવાળા એને ક્રેડિટ કરે, લોન સેન્કશન કરે. સેન્કશન થયા પછી પ્રોપર્ટી જે ડન કરી હોય એનું લીગલ, ટેકનિકલ ને વેલ્યુએશન કાઢે. અને એના પછી લોન ડિસબર્સમેન્ટ થાય. ડિસબર્સમેન્ટ પછી દસ્તાવેજ પૂરો કરો એટલે બેંક એમને ચેક જે હેન્ડઓવર કર્યો ડિસબર્સમેન્ટનો એ એમને હેન્ડઓવર કરે. અચ્છા, તો આ પ્રોસિજર માટે લગભગ કેટલા દિવસ લાગતા હોય છે? 12 to 15 વર્કિંગ ડેઝ લાગે. બરોબર. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારે 100% લોન જોઈએ છે, તો એ શું શક્ય છે? અને સપોઝ ડાઉન પેમેન્ટ માટે પૈસા નથી, તો એના માટે શું ફર્સ્ટ ઓફ ઓલ 100% લોન તો કોઈને પ્રોવાઈડ થાય નહીં, કારણ કે આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે 10% માર્જિન મની તો પર્સનને આપવું જ પડે. જે બાયર છે એમને 10% માર્જિન મની તો એમની જોડે રાખવું જ પડે. ઓકે. અને ડાઉન પેમેન્ટના પૈસા ના હોય એ કીધું 10% માર્જિન મની, ઓકે, એ તો આપવું જ પડે. ઓકે. સેલેરીડ વ્યક્તિ હોય અને બિઝનેસમેન હોય, તો શું બંનેની લોનની પ્રોસિજર અલગ અલગ હોય છે? અને બંનેને કેટલી મળતી હોય છે લોન? બંનેની પ્રોસેસ અલગ હોય છે. સેલરીડ વાળાને એક ક્રાઇટેરિયા નક્કી કરેલો હોય છે કે 65% એમના સેલરીના આપવાના. જેમ કે એમની સેલરી હોય 1 લાખ રૂપિયા, તો એમના 60% અમે એઝ અ ઈએમઆઈ તરીકે એમને પ્રોવાઈડ કરી શકીએ. જ્યારે બિઝનેસ પ્રોફાઇલ હોય ત્યારે એમના આઈટીઆર ઉપર, એમના જીએસટી રિટર્ન ઉપર, એમના બેન્કિંગ ઉપર બધી અલગ અલગ સરોગેટ છે. એ સરોગેટ પ્રમાણે બેંક એમને પ્રોસેસ કરે છે આગળ લોન માટેની. બરોબર. બધાના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. બધાના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. સેલરીના ફિક્સ હોય છે 60 to 65%, અને બિઝનેસ પ્રોફાઇલ હોય એમને એમના એઝ પર બેન્કિંગ, એઝ પર આઈટીઆર અને એઝ પર એમના જીએસટી રિટર્ન ઉપર કામ થાય છે. અચ્છા, એટલે બિઝનેસમેન માટે ક્રાઇટેરિયા અલગ હોય છે. હવે તમે જ્યારે લોનની ઘણા બધા લોકોની પ્રોસેસ કરો છો, તો તમને લોકો પૂછતા હશે કે આ બેંકમાં કરાવો અથવા કઈ બેંકમાં કરાવો, તો શું બેંક એવું ફિક્સ હોય છે કે કઈ રીતે તમે ડિસાઈડ કરો કે કઈ બેંકમાં જવું? ડિપેન્ડ છે કસ્ટમર ઉપર. અચ્છા. કસ્ટમર આપણને શું કહે છે કે ભાઈ તમે અમને નેશનલાઇઝ બેંકમાં કરાવવાનું કહો તો અમે નેશનલાઇઝ બેંકમાં, પણ એમાં બી ક્રાઇટેરિયા અલગ હોય છે. જેમ કે બિલ્ડર જોડે પરચેસ કરે, બિલ્ડર 1 કરોડનું મકાન વેચે છે પણ એમાં દસ્તાવેજ 30%નો જ કરે છે, મતલબ 30 લાખનો દસ્તાવેજ કરે છે, તો હું નેશનલાઇઝ બેંકમાં એમને અફોર્ડ નહીં કરી શકું. નેશનલાઇઝ બેંક હું એમને પ્રોવાઈડ નહીં કરી શકું, કારણ કે નેશનલાઇઝ બેંકમાં દસ્તાવેજના 90% આપે છે. ઓકે. તો હું એ સેલરને, બાયરને એ બેંક સજેસ્ટ કરીશ નહીં. એના માટે શામાં જવું પડશે? પ્રાઇવેટ સેક્ટર બેંકમાં, જેમ કોટક છે, એચડીએફસી, એ લોકો દસ્તાવેજના 150 થી 200% આપે છે. ઓ અચ્છા. હા, અને વેલ્યુએશનના 80% આપે છે. બરોબર. એટલે ડિપેન્ડિંગ ઓન ધ કસ્ટમર કે ભાઈ, અને બિલ્ડર એવું કે ભાઈ હું 100% નો દસ્તાવેજ કરવા માંગુ છું, બરાબર, તો આપણે નેશનલાઇઝ બેંકમાં આપણે એમને અપ્રોચ કરી શકીએ છીએ કે ભાઈ તમે 90 લાખનો દસ્તાવેજ કરો તો અમને એમના 90% અમે દસ્તાવેજ ના આપી શકીશું. ઓકે. 3 પ્રકારની જે બેંક હોય છે, એનબીએફસી હોય છે, પ્રાઇવેટ હોય છે, ગવર્મેન્ટ હોય છે, તો આમાંથી કઈ વધુ ફાયદાકારક એવું કઈ કહી શકાય? ફાયદાકારક એવું કશું નથી, બધી ફાયદાકારક જ છે. ડિપેન્ડ છે કસ્ટમરને કયા બેંકમાં જવું છે, કારણ કે નેશનલાઇઝ બેંક કરીને કોઈ ઓફર આપતી નથી, બરાબર છે, અને પ્રાઇવેટ સેક્ટર બેંકો ઓફર આપે. જેમ કે સપોઝ તમે એચડીએફસી પર તમે લોન કરાવો છો, તમે એના ક્રેડિટ સ્કોર સારા થયા તમારા, એ બેંકને રિલેટેડ તમે 6-7 ઈએમઆઈ ભરતો, તમને એક એચડીએફસી છે, કોટક છે, જે પ્રાઇવેટ સેક્ટર બેંકો છે, એ તમને અલગથી એક ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે, તમારી લિમિટ આપે છે, તો એ બધી અધર ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે. જેમ કે નેશનલાઇઝ બેંક તમને કોઈ રીતે ફેસિલિટી આપશે નહીં. એમાં એક જ બેનિફિટ કે તમારો રેટ જે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં હોય છે એના કરતાં 10-20 પૈસા ઓછો હોય છે. પ્લસ સર્વિસમાં નેશનલાઇઝ બેંકમાં જોવા જાવ તો કસ્ટમરને જાતે ધક્કા ખાઈને એને ફૂલફિલ કરવું પડે છે. બરોબર. ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો લોનમાં કઈ ફરક હોય છે? ગવર્મેન્ટ એમ્પ્લોયમાં લોનમાં કોઈ ફરક ના પડે. અચ્છા,
ઓલમોસ્ટ સિમિલર જ હોય છે કે એમને કઈ? ખાલી જો પેન્શનર હોય તો એમની જે લોનનો ક્રાઇટેરિયા છે, લોનનું જે ટેન્યુઅર છે એ એમને પ્લસ માઇનસ આપણે કરી શકીએ છીએ. અચ્છા, અને પીએમએ જે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે અત્યારે જે આપે છે એના માટે, તો એના માટે તો કેવું છે કે 3 લાખની જ આવક હોવી જોઈએ. અચ્છા હા, યરલી. તો એમને જે બેનિફિટ મળે છે ને 25 લાખની અંદરનું હોવું જોઈએ. અચ્છા, એટલે એ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો આમાં કઈ ફરક ના, પડતો કોઈ હોય ફરક છે? ના પડે, કોઈ ના ફરક પડે. ઓકે, તો રેપો રેટ જે છે 5 વર્ષમાં પહેલી વાર ઘટ્યો એવું ન્યૂઝ બની હતી. રેપો રેટ જનરલી ઘટતો નથી હોતો એવું હોય છે, તો ફિક્સ રાખે તો એટલીસ્ટ વધે તો એના કારણે આપણું સેફર સાઇડ માટે. ફિક્સ ક્યારે રખાય? જ્યારે લોન અમાઉન્ટ વધારે હોય અને જ્યારે રેપો રેટ ઓછો હોય ત્યારે જે તમે લોન કરી હોય અને ફિક્સ કર્યું હોય તે સારું પડે. જેમ કે 2021માં રેપો રેટ 3.5 હતો, તો 6.5% જેને લોન હતી તો એ વખતે એ લોકોએ ફિક્સ કર્યું, તમને બેનિફિટ રહેશે. અત્યારે તમે 25 પૈસા માટે તમે લોકો ફિક્સ કરું, બરાબર છે, કાલ ઉઠીને એ જ રેપો રેટ તમારો 3.5 4.5 થઈ ગયો, બરાબર છે, તો એ બેનિફિટ એમને મળશે નહીં. તો એમને એ 7% જ એમને ત્યાં ઊભું રહેવું પડશે. એટલે થોડું બહુ રિસ્ક રહે પણ Risk આપણને રહે. ફાયદો પણ મળી શકે. ફાયદો પણ મળી શકે. બરોબર. હવે સર એક સિબિલ સ્કોર વિશે થોડું કહેજો કે સિબિલ સ્કોર શું હોય છે અને એના કારણે લોનમાં શું ઇફેક્ટ આવે છે, અને સપોઝ ઓછું છે તો કઈ રીતે વધારવું? સિબિલ સ્કોર એટલે જનરલી કસ્ટમરનો ક્રેડિટ સ્કોર. અચ્છા, ક્રેડિટ એમને બેંક જોડે લોન લીધી છે, નહીં લીધી છે, કે લીધા પછી ભરી નથી, એ બધું જ સિબિલ સ્કોરમાં અંદર એડ થઈ એમના પાન કાર્ડ ઉપર સિબિલ સ્કોર નીકળે. ઓકે, શેના પર ડિપેન્ડ કરતું હોય યુઝ્યુઅલી? બેંક લોન ઉપર. બેંક લોન ઉપર. બરોબર. તમે એમની જોડે તમે કોઈ કસ્ટમરે એમને પૈસા લીધા હોય, કોઈ મોબાઈલ લેવા માટે, કોઈ ઘર ખરીદ્યું હોય, કોઈ વ્હીકલ ખરીદ્યું, કોઈ કન્ઝ્યુમર લોન લીધી હોય, એમાં પૈસા ભરે તો એ સિબિલ સ્કોર પ્લસ થાય. એમાં પૈસા ના ભર્યા, એમને ડીપીડી માર્યા, એમને ઓછી લોન કરી, ઓછી લોન ભરી, સેટલમેન્ટ કર્યું, તો એ સિબિલ સ્કોર એમનો ઘટે. ઓકે, તો સિબિલ સ્કોર ઘટે તો એમને લોનમાં, હોમ લોનમાં, કોઈ બી લોનમાં બેંક તરફથી એમને નેગેટિવ ઇફેક્ટ પડે. અચ્છા, બરોબર. તો સપોઝ કોઈનો ઓછો છે સિવિલ સ્કોર, તો એ વધારવો કઈ રીતે? હા, તો એમને પહેલું જે લોન લીધી હતી અને જેમાં ડિફોલ્ટ થયા છે એમને પહેલા વિધાઉટ સેટલમેન્ટ એમને લોન ભરી દેવી પડે. અને ત્યાંથી એનઓસી લઈને સિબિલ એ જ બેન્કરને એવું કહેવાનું કે ભાઈ તમે અમારું આ સિબિલ સ્કોરમાં અપડેટ કરી આપો તો અમારો સિબિલ સ્કોર પ્લસમાં. એના પછી એમને કોઈ નાની મોટી ગોલ્ડ લોન લઈને એને ટ્રેક એમનો સુધારીને 6 મહિનામાં અપડેટ કરવાનો. અચ્છા, એટલે 6 મહિના સુધી જો આ રીતે પ્રોસેસ કરે છે તો વધી શકે છે. બરોબર. કોઈ એવા વ્યક્તિ છે જેની ઇન્કમ એટલી બધી નથી હોતી અને લોનની જરૂર પડી હોય છે, આપણે કદાચ એવી એક વાત પણ થઈ હતી કે તમે કોઈને આવી રીતે લોન અપાઈ હતી, તો જેની આવક જ ઓછી છે તો એને લોન કઈ રીતે લે, અથવા ઈએમઆઈ ઓછું રાખવું જોઈએ, શું હોય છે? જો કે જેની આવક ઓછી હોય ને એમાં પહેલું તો કોઈ ગવર્મેન્ટ બેંક કે એમને કોઈ હાથ પકડશે નહીં. ઓકે. એમને અલગથી બેંકો એક અફોર્ડેબલ સેગમેન્ટ કાઢેલું છે જેમાં સ્ટ્રક્ચરિંગ કરીને બધાની ઘરની બધી ઇન્કમ ક્લબ કરીને એમને એક લોન પ્રોવાઈડ કરે. અચ્છા, ઓકે. જેમ કે સપોઝ મારા ફેમિલીમાં 5 જણા છે, બરાબર, 5માંથી 3 જણા વર્કિંગ છે, અમારા બધાની ઇન્કમ છે 15,000 રૂપિયા. તો હું એફોર્ડેબલ સેગમેન્ટમાં કેવું બધાની 15,000 ઇન્કમ લઈને એને એક લોન પ્રોવાઈડ કરી શકે અફોર્ડેબલ સેગમેન્ટમાં. ઓકે, એટલે પછી કમ્બાઇન્ડ રિસ્પોન્સિબિલિટી થઈ જાય. બરોબર. જો એ લોકો લોન લઈ રહ્યા હોય જેનું આવક ઓછી છે, એ લોકો ઈએમઆઈ બી ઓછું રાખે એવું બી પોસિબિલિટી હોય છે? ના, એવું નથી. બેંકનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જ એમનો ઈએમઆઈ આવે. જે પ્રમાણે ટેન્યુઅર રાખેલા હોય, 20 વર્ષનું ટેન્યુઅર આપે અફોર્ડેબલમાં, એ પ્રમાણે જ એમનું કેલ્ક્યુલેશન થાય. બરોબર. જે એનઆરઆઈ છે એ લોકોનું લોનનું સિસ્ટમ શું હોય છે, અને કોણ એવા લોકો છે જેને લોન મળવી મુશ્કેલ છે? તો એનઆરઆઈમાં કેવું છે કે બધી બેંકો એનઆરઆઈ લોન કરતી નથી. અચ્છા. અમુક જ લોન કરે છે, જેમ કે એચડીએફસી છે, કોટક છે, એસબીઆઈ છે, પણ એ ખાલી ઓનલી સેલરાઇડ પર્સન હોય જ્યાં એનઆરઆઈમાં ત્યાં આગળ જે બી કન્ટ્રીમાં હોય એમને જ પ્રોવાઈડ કરે છે. બિઝનેસ પ્રોફાઇલમાં એનઆરઆઈ લોન નહીં કરે હોમ લોન. ઓકે, બરોબર. અને કમ્પલસરી એનઆરઆઈ ત્યાંના હશે તો અહીંયા એક ઇન્ડિયન પર્સન અહીંયા હોવો જોઈએ લોન સ્ટ્રક્ચર ઉપર. એટલે એના એવું કે આનું કોન્ફિડેન્શિયલિટી આ લઈ રહે છે કે કે અહીંયા એમનું કોઈ અહીંયા આગળ છે, એમના મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, કોઈ બી એક કોઈ ટ્રસ્ટવર્ધી લોન ઉપર સ્ટ્રક્ચર ઉપર આવી શકે એ રીતનું. બરોબર. તો જ લોન પ્રોવાઈડ થાય, બાકી લોન પ્રોવાઈડ ના થાય. ઓકે. સેલરીડ વ્યક્તિ હોય કે બિઝનેસમેન હોય, એ લોકોનો ક્યાંક ને ક્યાંક એક ફિક્સ્ડ ઇન્કમ હોય છે. સેલરીમાં તો ચલો ફિક્સ નંબર છે, બિઝનેસમાં બી આપણે લગભગ આંકડો કાઢતા હોય છે. સેલ્ફ એમ્પ્લોયડ હોય, ફ્રીલાન્સર્સ હોય, એ લોકોનું એક ફિક્સ ઇન્કમ નથી હોતી. તો
એ લોકોને જો લોન જોઈએ તો એની શું પ્રોસિજર હોય છે? જેની ફિક્સ ઇન્કમ ના હોય, ફ્રીલાન્સર કામ કરે, એમને ક્રેડિટ મેનેજર પીડી બેઝ ઉપર કામ કરે. જેમ કે ક્રેડિટ મેનેજર આપણે લોન પ્રોસેસ કરી લોગિન કરી, ત્યાંથી જે બેંકમાં આપણે લોગિન કરી એના ક્રેડિટ મેનેજર જે એનો કેસ જોતા હોય એ એમના ત્યાં વિઝિટમાં જાય અને એમને ક્વેશ્ચન આન્સર કરે. 1.5-2 કલાક બેસે, એમને બધું પૂછે કે તમારી ઇન્કમ કઈથી આવે છે, કેવી રીતે આવે છે, શું છે. પછી કાચા ચિઠ્ઠા હોય તો કાચા ચિઠ્ઠા એમના માગે. એની ઉપરથી એક ઇન્કમ જનરેટ કરે કે ભાઈ આમની ઇન્કમ મહિને 50,000 છે અને આપણે એમને 50% EMI આપણે આપી શકીશું, અમને શો થાય છે એ પ્રમાણે, તો એની ઉપર 25,000 ઉપર એમને ઇન્કમ બેસાડીને એમને લોન પ્રોવાઈડ કરે. અચ્છા, એટલે એ લોકોનો ઇન્કમમાં થોડું બહુ ફ્લક્ચ્યુએશન આવે તો હા, તો એ જે પીડી કરવા જાય ને પર્સનલ ડિસ્કશન, જ્યારે ક્રેડિટ મેનેજર એમના ત્યાં જાય, એમના શોપ ઉપર જાય કે ઘરે જાય કે પછી જ્યાં બી એમની જે સ્ટેન્ડ બેઠક હોય ત્યાં આગળ જાય, ત્યાં આગળ પૂછપરછ કરે એમની જોડે, બધા જો વાત કરે અને પછી લોન પ્રોવાઈડ કરે. ઓકે, બરોબર. લોન લેવા માટે અમુક જરૂરી દસ્તાવેજો હોય છે. જો અમુક દસ્તાવેજો નથી તો પ્રોસિજર પર શું ફરક પડે છે? અને એવું કશું હોય છે કે સપોઝ આ દસ્તાવેજની જરૂર છે તો એના રિપ્લેસમેન્ટમાં કોઈ બીજું હોય કે એવું કશું? હા, આમાં કેવું છે, પહેલું બેંક લીગલ ટેકનિકલ ક્લિયર નહીં આવે તો કોઈ બેંક લોન કરશે નહીં. અચ્છા. હા, જેમ કે ચેન ડોક્યુમેન્ટ કમ્પલસરી હોવો જોઈએ, અધરવાઇઝ નથી તો એનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડે, પેપર એડ આપવી પડે અને એને એડવોકેટ જોડે NOC લઈને પછી બેંક એને પ્રોસેસ કરે. તો લીગલ ટેકનિકલ ક્લિયર નહીં હોય તો કોઈ બેંક પ્રોસેસ કરશે નહીં. લીગલ ટેકનિકલ મસ્ટ છે કે એમાં ક્લિયર હોવું જોઈએ તો જ પ્રોફાઇલમાં એમને લોન બેસાડશે, બાકી ગમે તેવી પ્રોફાઇલ હશે એમાં લોન કરશે નહીં. આ તો થયો ફર્સ્ટ સ્ટેપ વેરિફિકેશન કે આ તો જોશે. એના સિવાય એવા કોઈ ડોક્યુમેન્ટ કરે કે આ તો હોવા જ જોઈએ અથવા આ નહીં હોય તો લોન નહીં થાય? દસ્તાવેજ હોવો જોઈએ, બરાબર છે, અલોટમેન્ટ લેટર, પોઝેશન લેટર હોવા જોઈએ, બરાબર. ના હોય તો પછી સોસાયટી જોડે ઠરાવ કરીને ડુપ્લિકેટ કઢાવવા પડે. દસ્તાવેજ તો કમ્પલસરી, દસ્તાવેજ ના હોય તો બધું જ જો ખોવાઈ ગયું તો બધું પોલીસ વેરિફિકેશન કરીને, અને એ બેંકો તો કરશે જ નહીં, તમારે NBFC માં જવું પડશે અને ફાઇનાન્સ કંપનીમાં જવું પડશે. બરોબર. તો એની એક અલગ પ્રોસિજર કેરી આઉટ કરીને તમારે ડોક્યુમેન્ટ્સ લઈ અને હાયર રેટમાં કસ્ટમરને જવું પડશે જ્યારે ડોક્યુમેન્ટ ખોઈ ગયા હોય, ત્યારે બધા જ ડોક્યુમેન્ટ ખોઈ ગયા હોય. બરોબર. એટલે આ ડોક્યુમેન્ટની પ્રોસિજર કરી પછી એ લોન માટે ફરીથી એપ્લિકેશન કરશે? એપ્લિકેશન કરી શકશે. બરોબર. ઓકે, ઘણી વાર એવું બને છે કે લોનની એકદમ જ જરૂર પડી છે, પણ સપોઝ મારી લોન મેં મૂકેલી એપ્લિકેશન કરેલી હતી, એ રિજેક્ટ થઈ ગઈ, તો એવી કોઈ બેંક છે જે રિજેક્ટેડ લોન ને ફટાફટ અપ્રુવલ આપી શકે એવી કોઈ પ્રોસિજર? કસ્ટમરનો જ વાંક હોય છે કે કસ્ટમર જ્યારે એને તો નોલેજ હોતું નથી કે મારે કઈ બેંકમાં લોન કરવી જોઈએ, એટલા માટે જ અમે કન્સલ્ટન્ટ તરીકે અમને જો અપ્રોચ કરે તો અમને સાચું ગાઈડન્સ આપી. હવે કસ્ટમરની સેલરી જે 50,000 રૂપિયા, એમને જોઈએ છે લોન 40 લાખ રૂપિયા, તો એ કોઈ બી નેશનલાઇઝ બેંક એમને પ્રોવાઈડ નહીં કરી શકે. જેમાં બેંક એ સેલરાઇડ પર્સનને 60 થી 65% એમની ઇન્કમમાં લેશે, એ જ એમનો EMI વધારી શકશે અને એમાંથી EMI જેટલો વધારશે એટલી એમને પ્રોવાઈડ લોન થઈ શકશે. એટલે જેમ કે સપોઝ મારી ઇન્કમ 50,000 છે અને હું મારે 50 લાખનું લોન છે, તો મારે એવી બેંકમાં જવું પડે કે જે મારી ઇન્કમના 60 to 65%, 70% અમાઉન્ટ લે, તો જ મારો EMI અને ટેન્યોર સેટ કરીને એક અમાઉન્ટ નક્કી થાય. ઓકે, એટલે અમુક બેંક્સમાં ફિક્સ હોય છે કે જેમ કે હા, બધી બેંકમાં એક ફિક્સ રેટ છે 60% લે, પણ ડિપેન્ડ છે કસ્ટમરની પ્રોફાઇલ. જેમ કે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો તમને 65 બી લઈએ, પ્રાઇવેટ લિમિટેડમાં સારી પોસ્ટ ઉપર હોય તો તમને 70% બી લઈએ. અચ્છા, એ કસ્ટમરને નથી ખબર, પણ જેમ કે HDFC જે કોડ એ 60% જ લે છે. અચ્છા, તો તમારી ડિમાન્ડ અને તમારું જે EMI છે એ બંનેનું કોમ્બિનેશન તમે EMI ડિસાઇડ નથી કરતા હોતા. ઘણીવાર બેંક્સના ક્રાઇટેરિયા જેવા હોય છે કે હવે સપોઝ માનીએ કે કોઈ એવી ડીલ થઈ ગઈ છે કે મને આ ઘર ગમ્યું, આ મારે લેવું છે, પણ એ પ્રોપર્ટી અપ્રૂવડ નથી, તો હવે લોન કેવી રીતે મળશે કે મળશે કે નહીં? જે પ્રોપર્ટી અપ્રૂવ ના હોય, લીગલ અમે વાત કરી, લીગલ ટેકનિકલ ક્લિયર નહીં આવે તો લોન થશે નહીં. બરોબર. એટલે આ ફર્સ્ટ સ્ટેપ જ. હા, લીગલ ટેકનિકલ ક્લિયર નહીં આવે તો ભલે ગમે તેવી પ્રોફાઇલ સારી હશે, એમને લોન પ્રોવાઈડ નહીં થાય. બરોબર. એક આ ક્વેશ્ચન તમને વારંવાર આવતો હશે કે ઇન્ટરેસ્ટ રેટ સપોઝ ઘટી જાય છે તો એ ઓટોમેટિકલી જેને ફ્લોટિંગ રાખેલું હશે એનામાં રિફ્લેક્ટ થશે કે પછી ઘટાડવા માટે કે વધારવા માટે એ રીતનું કોઈ પ્રોસિજર હોય? બેંક એવું નેશનલાઇઝ બેંક એમની જાતે ઘટાડી દે છે. ઓકે. જ્યારે પ્રાઇવેટ સેક્ટર છે, NBFC છે, એમાં તમારે એક પ્રોસેસ થ્રુ જવું પડે છે, જેનો એનો એક ચાર્જીસ આપવા પડે છે.
એ ચાર્જીસ પે કરીને તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી શકાય છે. આ વસ્તુ ઘટવા માટે જ છે કે પછી ઘટવા માટે વધે છે. તો ના, વધવા માટે કોઈ નથી, વધે તો વધે તો વધી વધી જશે. ઓકે ખાલી ઘટાડવા માટે, જેમ કે હમણાં 25 પૈસા ઘટ્યું તો મારે એના માટે એપ્લાય કરવું હોય તો બેંકમાં જઈને મારે એપ્લિકેશન આપવાની, એક એનો જે ચાર્જીસ લખેલો હોય લિમિટેડ, એ ચાર્જીસ પે કરું એટલે એ લોકો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દેશે. એટલે ચાર્जेस ઘટાડવા હોય તો એના માટે અલગથી અલગથી ચાર્जेस પે charges pay કરવા કરવા પડે. પડશે. બરોબર. નેશનલાઇઝમાં એ વસ્તુ નહીં થાય, નેશનલાઇઝ એમને એમ જ કરી નાખશે. ઓકે. મારી હોમ લોનનું પ્રીપેમેન્ટ કરવાનું છે તો હું ઈએમઆઈ વધારું કે ટર્મ ઓછી કરું, મને શું ફાયદાકારક રહે? પહેલું તમારે જે પ્રી EMI કરવું હોય તો પ્રી EMI કરો તો તમારે ટર્મ ઓછી કરવાની, ટેન્યુર ઓછા કરવાના, વર્ષ ઓછા કરવાના, તો એમાં તમને બેનિફિટ રહેશે. EMI તો તમે ભરી જ શકો છો અત્યારે જે પ્રમાણે ભરો છો એ પ્રમાણે. એમાં તો જેટલા વર્ષ ઓછા થશે એટલો તમને બેનિફિટ થશે. જેમ કે સપોઝ તમે 20 વર્ષ માટે લોન લીધી છે, તમે 5 લાખ રૂપિયા ભર્યા અને એ લોન તમારી થઈ ગઈ, અત્યારે ભર્યા પછી એમને ટેન્યુર ઓછા કર્યા, 5 વર્ષ ઓછા કર્યા, તો 5 વર્ષનો જે પીરિયડનો જે તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ભરવાનું હતું એ ત્યાં ક્લોઝ થઈ ગયું. તમારે ભરવાનું કેટલા 15 વર્ષ માટે, તો એમાં એ બેનિફિટ રહેશે. ટેન્યુર ઓછા કરવામાં બેનિફિટ રહેશે, EMI ઓછા કરવામાં બેનિફિટ નહીં રહે. ઈએમઆઈ વધારવાનું? હા, EMI વધારવાનું તો ક્યાં છે? કાં તો તમે ઈએમઆઈ વધારી શકો ને કાં તો ટેન્યુર ઓછો કરો, એ બે વસ્તુ હતી ને. EMI તો જે છે એ જ રહેવા દેવાનું છે. ઈએમઆઈ હા એટલે હા, તમે EMI પાર્ટ પેમેન્ટ જે કરો છો બરાબર છે એની વાત કરું છું. EMI તો એનું એ જ છે. સપોઝ તમે પાર્ટ પેમેન્ટ કર્યું કે ભાઈ આ 2 મહિના પછી મેં ₹1,00,000 નાખી, સીધા પ્રિન્સિપલમાં જમા થશે. ઓકે. તો એ રીતનું તમારે ટેન્યુર ઓછા કરવાના, EMI એઝ અ જે છે એ જ રાખવાનું. મેં સપોઝ એક લોન લીધી છે અને એનું એક ફિક્સ ઈએમઆઈ થઈ ગયું છે. એવું બન્યું કે મેં જોબ ચેન્જ કરી અથવા મારી સેલરી કોઈ હિસાબથી ડાઉન થઈ ગઈ, છોડી દીધી જોબ, તો આમાં ઈએમઆઈ નું શું? ઈએમઆઈ હું પે ના કરી શકું તો શું થશે? એ તમારા ઉપર ડિપેન્ડ છે કારણ કે તમે તમારી સેલરી ડાઉન કરી છે, તમે ઓછી સેલરીમાં ગયા છો, બેંકને ખબર નથી કે તમે જોબ ચેન્જ કરી છે, તમે બીજી કંપનીમાં લોઅર સેલરીમાં ગયા છો, બેંકને 10 તારીખ આવશે કે 1 તારીખ આવશે એનો EMI કાપી કાઢશે. તમે ગમે તેટલી જોબ ચેન્જ કરશો, બેંકને ઇન્ટિમેશન નહીં કરો તો બી એને કોઈ ફરક પડવાનો નથી. એ એનો EMI જે 1 થી 10 તારીખે કાપવાના છે. અને એવું બી નહીં થાય કે તમે ત્યાં જઈને કહો મારી સેલરી 20,000 થઈ ગઈ છે તો મારો EMI ઓછો કરો, એ બી પોસિબલ નહીં થાય. એટલે શરૂઆતમાં એકવાર ફિક્સ થઈ ગયું, EMI ફિક્સ થઈ ગયો એ તમારો છે, લોન તમારો ટેન્યુર ચાલતું હશે ત્યાં આગળ લગીને રહેશે. બરોબર. એટલે પેલું જે પ્રીપેમેન્ટ વાળું હતું તો એમાં આપણે ઈએમઆઈ ચેન્જીસ કરી શકતા હતા. એમાં EMI ચેન્જીસ કરી શકો. એમાં કેવી રીતે EMI ચેન્જીસ થાય? જેમ કે સપોઝ તમે 5 લાખ રૂપિયા નાખ્યા અંદર, બરાબર, તમે ટેન્યુર ઓછા ના કરો તો એ 5 લાખ રૂપિયા પ્રિન્સિપલમાં જમા થઈ જાય, તો તમારી 20 લાખની લોન છે 15 લાખની, તો પછી 15 લાખ ઉપર એ 20 વર્ષ માટે ટેન્યુર ફિક્સ થશે અને તમારો એક EMI નીકાળશે લોકો. એટલે ત્યારે ઈએમઆઈ ચેન્જ થાય છે, બાકી ચેન્જ નથી કરી શકાતું. EMI ચેન્જ ના થાય. તમે પ્રિન્સિપલ ભરો નહીં તો તમારી EMI ચેન્જ થાય નહીં. હવે આજકાલ તો ઘણા બધા કિસ્સાઓ બને છે. અમુક કિસ્સાઓ એવા પણ હોય છે કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે, મેં તો એના માટે લોન એપ્લિકેશન કરી દીધી, લોન ભરી દીધી, EMI પણ સપોઝ ચાલુ થઈ ગયા છે કે થવાના છે, બિલ્ડર વાર કરી રહ્યા છે, તો હું લોન કેન્સલ કરી શકું કે એવું કઈ પ્રોસિજર હોય છે? લોન કેન્સલ ના થાય. લોન કેન્સલ કરો એટલે બેંકે જે પૈસા આપ્યા છે તમારે પહેલા ભરી દેવા પડે તો લોન કેન્સલ થાય. કારણ કે તમારું એ જે પાર્ટ પેમેન્ટ એને કહેવાય, અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં રજિસ્ટર બાનાખત ઉપર પાર્ટ પેમેન્ટ કાઢે એઝ પર એનો જે પ્રમાણે રેરા પ્રમાણે વર્કઆઉટ થયું હોય, કન્સ્ટ્રક્શન કેટલું થયું છે 20%, 30%, એ પ્રમાણે બેંકે એમને પૈસા આપી દીધા. હવે તમે લોન કેન્સલ કરો છો, પ્રોપર્ટી લેવી નથી, તો તમારે શું કરવું પડે? પહેલાં એ લોન ક્લોઝ કરવી પડે, રજિસ્ટર બાનાખત કેન્સલ કરાવવું પડે, એના પછી બહાર નીકળાય, બાકી એમને બહાર નીકળાય નહીં એ પ્રોપર્ટીમાંથી. બરોબર. એટલે મેં જે પેમેન્ટ પહેલા કરેલું છે, પેમેન્ટ કર્યું છે, હવે તમે પેમેન્ટ તો કરી જ દીધું છે, બિલ્ડરને પેમેન્ટ તમારો 30% જે રજિસ્ટર ડાઉન પેમેન્ટ આપેલું છે, બેંકે રજિસ્ટર બાનાખત ઉપર એમને રેરા પ્રમાણે જેટલું કન્સ્ટ્રક્શન થયું છે પેમેન્ટ બી આપી દીધું છે. હવે તમે કેન્સલ કરાવજો તમારે 2 વસ્તુઓ ક્લોઝ કરવી પડે. એક તો બેંકની લોન ક્લોઝ કરવી પડે તમારા પૈસે, બરાબર છે, બિલ્ડર તમને ના નથી પાડી રહ્યો, બરાબર છે, પણ તમે ના પાડી રહ્યા છો. ટાઈમ રેરામાં ટાઈમ ફિક્સ લખેલો જ હોય કે ભાઈ પોઝિશન પર બિલ્ડરનું કેવું છે 3, 4, 5 મહિના એમનું લેટ થતું જ હોય છે. તો જે મેં પેમેન્ટ કર્યું છે એ મને પાછું મળશે જો હું કેન્સલ કરાવું? હા, પેમેન્ટ કર્યું એ પાછું મળે. એ બી એમના રજિસ્ટર બાનાખતમાં શું મેન્શન કરેલું છે કે સપોઝ તમે કેન્સલ કરો છો પ્રોપર્ટી તો તમારે કેટલું પેમેન્ટ પાછું મળે. અથવા બિલ્ડર તમને કહે છે કે ભાઈ તમારે કેન્સલ હું કરું છું તો કઈ રીતે પેમેન્ટ કરે, એ ટર્મ એન્ડ કન્ડિશન એ રજિસ્ટર બાનાખતમાં લખેલી જ હોય. બધા બિલ્ડરની અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય.
ડાઉન પેમેન્ટ ભરી દીધું હોય તમે, ખાલી લોન ના લીધી હોય પણ ડાઉન પેમેન્ટ ભર્યું તો એ તમને પાછા આપવા માટે બંધાયેલા હોય છે. અચ્છા, પણ તમે લોન સ્ટ્રક્ચર પર ચડાવી દીધું એ મકાન હા, અને એકવાર ઈએમઆઈ નું ઈએમઆઈ ચાલુ થઈ ગયો તમારો, તો પછી એ તમારે બંને પ્રોસેસ કરવી પડશે. ડાઉન પેમેન્ટ તમને આપી શકશે, તમે તમારે તો કે ભાઈ મને આ પ્રોપર્ટી નથી સજેસ્ટ થતી, તો એ ડાઉન પેમેન્ટ એ તમને પાછું આપી શકે છે. ઓકે, કોઈ એક પર્ટિક્યુલર વ્યાજ દરમાં તમે અગ્રી કરી લીધું હતું કોઈ એક સર્ટન પીરિયડ ઓફ ટાઈમ પહેલા, હવે વ્યાજ દરમાં બીજે કોઈ જગ્યાએ કદાચ સારું છે, તો રીફાઇનાન્સિંગ નું શું હોઈ શકે અને ચેન્જ કરી શકાય કે નહીં? બેંક ચેન્જ કરી શકાય? બેંક 1 વર્ષ પછી ચેન્જ કરી શકાય. ઓકે, હા, અને સપોઝ 1 વર્ષ પછી ચેન્જ ના કરવું હોય તો કસ્ટમર પોતે બેંકમાં જાય અને એક રિક્વેસ્ટ નાખે કે ભાઈ મને આ હાયર રેટ પોસાતો નથી, જો તમે મને કરી આલતા હો તો મારા બેંક જોડે જોડાવવું છે, અધરવાઇઝ મને બેંક ટ્રાન્સફર મારવી છે. અચ્છા, એટલે તમે બેંકને બી રિક્વેસ્ટ કરી શકો કે તમે? હા, તમારે એમને રિક્વેસ્ટ કરવાની કે જો તમે મને ઓછા રેટમાં મારે કરી આપતા હોય તો મારા બેંક જોડે તમારી જોડે જોડાઈ રહેવું છે, અધરવાઇઝ નથી જોડાવું તો મને બેંક ટ્રાન્સફર કરવી છે, તો મને જે અમુક જે મારા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે મને આપી દો. જેમાં 3 ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે, ફોરક્લોઝર લેટર હોય છે, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ હોય છે અને સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ હોય છે. ઓકે, આ આપશો ને એટલે સામેવાળી જે બેંક છે તમને 110% જે તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ તમને જે જોઈએ છે એ પ્રમાણે નહીં પણ થોડો ઘણો તો ડાઉન કરી નાખશે, કારણ કે એ બી કસ્ટમરને જવાબ દેવા માંગતા નથી હોતા. આ વસ્તુ થઈ આપણે જે ફર્સ્ટ બેંક જેની સાથે આપણે સંકળાયેલા હતા એ સિવાય આપણે જ્યારે બેંક ટ્રાન્સફર લેવું છે તો બીજી બેંકની સાથે બી કઈ ડીલ કરવાની આવતી હશે? હા, આવે. બીજી બેંકને બી સેમ જે બેંકે જે પ્રોસેસ કરી છે એ જ બેંકે આ પ્રોસેસ કરશે, લીગલ ટેકનિકલ વેલ્યુએશન બધું સાથે. એટલે ફરીથી જ શરૂ થશે. મેં કોઈ લોન લીધી હોય તો હવે હું ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ બનાવી શકું કે લોનને કારણે અપ્રૂવ જ નહીં થાય? ઓવરડ્રાફ્ટ તો કેવું છે, એમને ફર્નિચર માટે લેવું હોય, અમાઉન્ટ વધારવી હોય તો એના માટે કરી શકે છે. અમુક જ બેંકો આપે છે જેને ટોપઅપ લોન કહેવામાં આવે છે. અચ્છા, તો એક ટોપઅપ લોન કરી શકાય છે. હા, જેમ કે કેટલા ડ્યુરેશન પછી? 6 મહિના પછી એઝ પર વેલ્યુએશન સપોર્ટ કરશે તો જે ટોપઅપ લોન મળશે, બાકી ટોપઅપ લોન નહીં મળી શકે. તમે સપોઝ ઘર લીધું 6 મહિના પછી તમારા ફર્નિચર ને ફિક્સચર માટે જોઈએ છે લોન, તો એ તમને પ્રોવાઈડ કરી શકે છે એઝ પર વેલ્યુએશન. મારી લોન જે છે એ પ્રી અપ્રૂવ થયેલી છે તો એની જો લિમિટ્સ હોય છે એ શું વધી શકે? કેવું છે, તમારી જે પ્રી અપ્રૂવ લોન હોય ને તમારી એઝ પર ઇન્કમ પ્રમાણે અપ્રૂવ કરેલી હોય. અચ્છા, તો એ ઇન્કમ પ્રમાણે તમે મકાન જોવા જશો તો લોન બેસશે નહીં. તમારે મકાન લીધું 50 લાખ, તમારે 30 લાખ, તો લોન પ્રોવાઈડ 30 લાખની થવાની છે, મકાન 50 લાખનું છે. તો એટલા માટે એ તમારી નોર્મલ ઇન્કમ ઉપર એ બેંક તમને પ્રોવાઈડ કરે છે. બીજી બેંક એમની એક સર્ટન ક્રાઇટેરિયા હોય, એ ક્રાઇટેરિયા ઉપર તમને લોન આપી છે ઇન્કમ ઉપર. બીજી બધી અલગ અલગ પ્રોડક્ટ હોય છે, પ્રોડક્ટમાં સેટ કર્યું હોતું નથી, તો એમને શું કરવું પડે, બીજી અલગ પ્રોડક્ટ કરવી પડે, અલગ પ્રોડક્ટમાં જવું પડે જેમાં અલગ ઘણી બધી પ્રોડક્ટો છે, એના પછી એમને લોન પ્રોવાઈડ કરવી પડે આગળ. બરોબર, એટલે મારી પ્રી અપ્રૂવ લોન છે, પ્રી અપ્રૂવ પડે તો 30 લાખની જ પ્રી અપ્રૂવ છે, પણ તમારે 40 લાખની જોઈએ તો ના થાય. ઓકે, એટલે આપણે પછી કોઈ ફેરફાર ના કરી શકીએ? ના થાય. 30 લાખની એમણે ફિક્સ કરી નાખી, ભાઈ 30 લાખ લગીને તમે આપીશું, પછી તમે અધર એડ ઇન્કમ કરો છો કોઈ ઘરના ફેમિલી, તો વસ્તુ અલગ છે. ઓકે, એટલે તમે પેલું જે ક્લબ્ડ હોમ લોન ની જે વાત કરી એ વસ્તુ અલગ છે, આ વસ્તુ બી અલગ છે. એ ખાલી અફોર્ડેબલ સેગમેન્ટની છે. અચ્છા, આ તો કેવું કે સપોઝ તમારી ઇન્કમ 50,000 છે, બરાબર, 50,000 માં તમારે 50 લાખ લોન સુધી પ્રોવાઈડ થવાની નથી, તો તમે ઘરમાં કોઈ બીજી અધર ઇન્કમ હોય જેની સારી ઇન્કમ હોય, 40-50,000 હોય, તો એ ક્લબ કરીને જેમ કે હસબન્ડ વાઈફ હોય, મધર ફાધર હોય, બરાબર છે, એ રીતનું ક્લબ કરીને એ અમાઉન્ટ બેસાડી શકે છે. બાકી તમને મેં તમારા ઉપર ફિક્સ કરી આલી કે ભાઈ તમારી ઇન્કમ તમારા એકાઉન્ટ ઉપરથી 30 લાખ કરી તો એ 30 લાખ જ મળશે તમને. ઓકે, એટલે જો મારે ચેન્જીસ કરાવવા હોય તો મારે કદાચ કોઈ બીજી બેંકમાં બી જવું પડે જેમાં તમારી ઇન્કમના પર્સન્ટેજ વધારે લેતા હોય. ઓકે, જો ઘર જૂનું હોય, વધારે જૂનું હોય તો એના કારણે લોનમાં કઈ ઇફેક્ટ આવતો હોય છે? સપોઝ કે મારું ઘર 30 વર્ષ જૂનું છે તો એના કારણે લોનમાં કઈ ચેન્જીસ આવતા હોય કે ફરક પડતો હોય છે? બેંકનો એક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ એક લિમિટ રાખી છે કે ભાઈ 60 યર્સ લગીને, જેને પ્રોપર્ટીની એજ 60 યર લગીને જ અમે લોન પ્રોવાઈડ કરી શકીશું. અમુક બેંકોએ 50 લગી રાખી છે. તો હવે આજે તમારી 1 કરોડની આપણે લોન કરીએ છીએ, બરાબર છે, તો 20 વર્ષ માટે તમારી ઇન્કમ પ્રમાણે 20 વર્ષ માટે લોન બેસતી નથી. મારે એના માટે જવું પડે 30 વર્ષમાં. તો 30 વર્ષમાં જવું તો જ તમારી ઇન્કમ પ્રમાણે તમારે ઘર ખરીદવાની લોન પ્રોવાઈડ થઈ શકે છે. તો 20 વર્ષ માટે એજ બાકી છે, પ્રોપર્ટીની એજ 50 વર્ષ છે, બેંકે મને એવું કીધું કે ભાઈ આની એજ હું 50 વર્ષ માટે લોન કરીશ પ્રોપર્ટીની, તો મારે 20 વર્ષ જ રહ્યા, તો હું 20 વર્ષ માટે તમારી ઇન્કમમાં એ સેટ થતું નથી, તો મારે શું કરવું પડે, જે ઇન્કમ 60 વર્ષ માટે જાય એમાં જવું પડે. પ્લસ 30 વર્ષ જૂની પ્રોપર્ટી, એમાં એનું વેલ્યુએશન બી ઓછું આવે, કારણ કે ઓલમોસ્ટ એ પ્રોપર્ટી જૂની થઈ જ ગઈ હોય, બરાબર છે, એના ડોક્યુમેન્ટ પાર્ટ બી અમુક ખોઈ ગયેલા હોય ના હોય, એટલે લીગલ ટેકનિકલમાં બી ઇસ્યુ આવે, પ્લાન પાસ ના થયેલા હોય અમુક પ્રોપર્ટીમાં,
જેમ કે પહેલાં તો કેવું હતું, સપોઝ અત્યારના જુઓ તમે, જૂના જે પેન્ટ હાઉસ હતા એ કોઈ પ્લાન પાસ વગરના હતા, બરાબર, એ કોઈ પ્લાન નતા પાસ કરતા. બિલ્ડર શું કરે, ઉપર જે મકાન, જે ટેરેસ ખાલી હોય એની ઉપર 2 BHK 3 BHK બને ને એક અલગથી આપી દેતા હતા. દસ્તાવેજમાં મેન્શન પ્લાનમાં હોય નહીં, બરોબર, તો એ લીગલ ટેકનિકલ ઓકે ના આવ્યું એટલે વેલ્યુએશન ઘટી જાય. બરોબર, બરાબર છે. એટલા માટે જૂની પ્રોપર્ટીને મોટા ભાગે છોડી દો તો સારું. બરોબર. પણ સર એક સવાલ હતો. હા, એની અંદર તમારે ટેનેમેન્ટ હોય, બરાબર, કે ભાઈ લેન્ડ હોય તો એની વેલ્યુ આવી શકે. ફ્લેટ હોય, બરાબર, જૂનું કન્સ્ટ્રક્શન, એની વેલ્યુ ના આવી શકે. બસ એક ક્વેશ્ચન હતો કે હમણાં હું પોળો જોવા ગઈ હતી, ત્યાં 200-300 વર્ષ જૂના પણ ઘરો છે. તો એ પાવર ઓફ એટર્ની વાળા ઘરો છે. બરોબર. તો પાવર ઓફ એટર્ની વાળા ઘર ઉપર લોન થાય નહીં. હા, એમાં ઇમ્પેક્ટ ફી ભરીને, સ્ટેમ્પ ડ્યુટી ભરીને, ગવર્મેન્ટમાં પ્લાન પાસ કરાવો હોય તો એની ઉપર અમુક બેંકો લોન આપે છે. બાકી નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ સેક્ટર બેંક એ કોઈ લોન આપતી નથી. NBFCમાં જવું પડે. અચ્છા, એટલે એને પહેલા લીગલાઇઝ કરાવવી પડે. લીગલાઇઝ કરાવો, એનો પ્રોપર્ટી કાર્ડ કઢાવો તો બેંક એમનો હાથ પકડે, બાકી હાથ ના પકડે. અચ્છા. જોઈન્ટ હોમ લોન જે લેતા હોય છે એના શું ફાયદા હોય છે અને કોના નામે લે તો વધુ ફાયદા મળે? ફાયદામાં તો કેવું છે મેડમ કે લેડીઝના નામે લે ને તો સરકારે 1% વેવર આપેલું છે સ્ટેમ્પ ડ્યુટીમાં. બાકી કોઈ વેવર કોઈ બેંક આપતી નથી. ખાલી સ્ટેમ્પ ડ્યુટીમાં વેવર મળ્યું છે, જે 6% લે છે જેન્ટ્સના નામે કરે, અને લેડીઝના નામે કરે તો 5% લે છે. અને સપોઝ ઇન્કમ ટેક્સમાં અમને રાહ જોતી હોય તો બંનેના નામે લોન કરવાની પ્રોવાઈડ કરો, અને બંનેમાંથી EMI તમે ડાઉન પેમેન્ટ કરાવડાવો, EMI ડિબેટ કરાવડાવો તો જે બંનેને બેનિફિટ મળે ઇન્કમ ટેક્સમાં. અધરવાઇઝ જેના નામે, જેના ખાતામાંથી EMI જતો હોય એમને જ બેનિફિટ મળે ઇન્કમ ટેક્સમાં. ઓકે, એટલે તમે જોઈન્ટ કરાવો તો બંનેને થોડો ફાયદો મળે. જોઈન્ટ કરાયા પછી બંનેમાંથી EMI જાય તો જ ફાયદો મળે. ઓકે. એટલે તમે જે લેડીઝની વાત કરી કે જો લેડીઝના નામે લે છે તો એમાં ખાલી જે સ્ટેમ્પ ડ્યુટી વાળું હતું એમાં જ, બાકી લોનમાં નહીં. ના, કોઈ ફાયદો ના થાય. હા, એક ઘણો મોટો ડાઉટ સોલ્વ થયો કે ઘણા લોકો કહેતા હોય છે કે લેડીઝના નામે લો તો તમને વધુ ફાયદો થાય છે, પણ એ ફક્ત સ્ટેમ્પ ડ્યુટીમાં જ ફાયદો મળતો હોય છે. હોમ લોન માટે લોન ઇન્સ્યોરન્સ ઘણા લોકો લેતા હોય છે, તો એ લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને કયા કિસ્સામાં એ લેવું ફરજિયાત છે? મારા હિસાબે તો કમ્પલસરી હોમ લોન ઇન્સ્યોરન્સ લેવું જોઈએ એમને, હેલ્થ ઇન્સ્યોરન્સ. એનું મેઇન કારણ છે આ કોરોનામાં તમે જોયું હશે ઘણા બધાની પ્રોપર્ટી ઓક્શન થઈ ગઈ છે. કારણ કે જે અર્નિંગ પર્સન હતું, જેમ કે હું અર્નિંગ પર્સન છું, બરાબર છે, મને કંઈ થયું તો મારો EMI તો મારા ફેમિલી ભરી શકવાના નથી, બરાબર છે. તો જો મેં ઇન્સ્યોરન્સ લીધો હશે તો ઇન્સ્યોરન્સ કંપની એ લોન પેડ કરી દેશે અને મારી પ્રોપર્ટી ફ્રી કરી દેશે, મારા જે વારસદાર છે એમને આપી દેશે. અધરવાઇઝ મેં લોન લીધી છે અને મેં ઇન્સ્યોરન્સ નથી લીધો, બરાબર, તો એ પ્રોપર્ટી ક્યાં જતી રહેશે? બેંક જોડે. અને બેંક એના લોન જે લીધી છે આપણે એ તો એનો પૈસા કવર કરવાનો છે, તો બેંક ઓક્શન બોલાવી દેશે. ઓકે, તો મસ્ટ છે કે ઇન્સ્યોરન્સ કમ્પલસરી, ભલે ગમે તેલો ઇન્સ્યોરન્સ આવે એ કમ્પલસરી લો. બરોબર. એટલે સપોઝ કોઈ ખરાબ કારણ કંઈક એવું થયું છે, અકારણસાર તેમનું મૃત્યુ થયું છે કે ભાઈ મેડિકલ ઇસ્યુના લીધે એમને એ થયું છે, તો એ ઇન્સ્યોરન્સ એમને બેનિફિટ રહેશે. ઓકે, એટલે બેંક કમ્પલસરી ઇન્સ્યોરન્સ, જ્યાંથી ઇન્સ્યોરન્સ લીધો છે એ બેંક તમારું EMI પે કરી દેશે. બેંક EMI નહીં પે કરે, બેંક લોન જ પે કરી દેશે. ઓકે, એટલે આ મેડિકલ ઇશ્યુ હોઈ શકે તો પણ કોઈ બી ઇશ્યુ, ખાલી સુસાઇડ. ઓકે. હા, એમાં બેંક ઇન્સ્યોરન્સ વાળા હાથ એમને પ્રોવાઈડ નહીં કરે ઇન્સ્યોરન્સ. બાકી એમને એટેક આવે છે, કોઈ બી મેડિકલ ઇશ્યુથી એમને ડેથ થાય છે તો એમને એ મળી જશે. ડેથ થાય છે ત્યારે કે ખાલી કોઈ મેડિકલ ઇશ્યુ થયો છે? મેડિકલ ઇશ્યુ લે, સપોઝ અર્નિંગ પર્સન છે, બરાબર છે, એમાં બી ઇન્સ્યોરન્સમાં બી અલગ અલગ ક્રાઇટેરિયા છે. ઓકે. EMI નો ઇન્સ્યોરન્સ હોય તો EMI બી બેંક ભરી શકે છે. જેમ કે એમને ગવર્મેન્ટ છે, એમને પગ ભાગી ગયો કે હેન્ડીકેપ થઈ ગયા, એ એમને જોબ હવે જવાતું નથી, તો એ બેંક બી EMI પે કરી શકે જ્યાં સુધી એ વર્કિંગ ના થઈ શકે ત્યાં સુધી. અચ્છા, ત્યાં સુધી ડ્યુરેશનનો EMI ભરાઈ જશે. અલગ અલગ છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમે કયો ઇન્સ્યોરન્સ લીધો છે. એ બેંક વાળા બી એમને સમજાવે છે. બેંક દ્વારા જ્યારે અમે લોન કરીએ છીએ, બેંક લોન કરે પછી ઇન્સ્યોરન્સ વાળા એમને એક પ્રોડક્ટ સમજાવે બધી કે તમારે કયા ટાઈપનો ઇન્સ્યોરન્સ જોઈએ છે. તે બધા ઇન્સ્યોરન્સ એમને સમજાવ્યા પછી કે ભાઈ મારા ઇન્સ્યોરન્સ જોઈએ છે તો આ ઇન્સ્યોરન્સ આપે. આ ફેસિલિટીની ખબર જ નથી કે આવું કઈ હોય છે. ઇન્સ્યોરન્સ પણ મસ્ટ છે, કોઈ બી લોન લો ઇન્સ્યોરન્સ મસ્ટ લો. ઇન્સ્યોરન્સ કમ્પલસરી લો તો બેનિફિટ તો છે જ. એ એક અમાઉન્ટ માટે તમે એવું કહો છો કે મારે 1 લાખ 1.5 લાખ રૂપિયા વધારે જાય છે
બરાબર. તો એના માટે એ 1.5 લાખ વધારવા માટે જ્યારે તમને આવા ડિસીઝ થાય કે આવું કંઈક થાય તો એ 1.5 લાખ રૂપિયા બી બહુ મહત્વ આપે છે. હવે લોન માટે એજ ક્રાઇટેરિયા વિશે વાત કરીએ તો ગવર્મેન્ટમાંથી કોઈ રિટાયર થયું છે, કોઈ પેન્શનર છે તો શું, અને કોઈ વ્યક્તિ જે નોર્મલ પ્રાઇવેટ જોબ કરીને બહાર આવ્યું છે અને 50+, 60+ એજ છે તો એ લોકોને લોન જોઈતી હોય તો શું હોય છે, કે ડિફરન્સ હોય છે? હા, ગવર્મેન્ટ એટલે તો પેન્શનર હશે તો અમે એમને ગવર્મેન્ટ કોઈ બી બેંક, નેશનલાઇઝ બેંક છે, અમુક પ્રાઇવેટ સેક્ટર બેંક છે, એમને 5 થી 7 વર્ષનો ટેન્યુઅર આપી શકે છે. જેમ કે 60 થાય તો એમને 70 વર્ષ લગીનું આપણે જઈ શકીશું. તો 10 વર્ષના પીરિયડ માટે આપણે એમને પ્રોવાઈડ કરી શકીશું. અને બિઝનેસ પ્રોફાઇલ હશે તો 75 લગીને જઈ શકીશું. 70 to 75 લગીને જઈ શકીશું. જેમ કે 60 યર્સ છે તો હું 15 વર્ષ માટે આપી શકીશ SEMP વાળા, મતલબ સેલ્ફ એમ્પ્લોય વાળાને, અને સેલરીડને હું 70 વર્ષ લગીને આપી શકીશ. તો આવા જ ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. આખી ટીમને અમે બોલાવી હતી એકચ્યુઅલી કે તમે તમારા સવાલ અમને આપો, અને આજે લિસ્ટ હતી ઘણી લાંબી હતી. અમે એને એક સવાલમાં કઈ રીતે વધારેમાં વધારે જવાબ કવર થઈ શકે એવી રીતે અરેન્જ કરેલું હતું. અને આનાથી હું એવું માનું છું કે લગભગ લોનને લગતા બધા જ સવાલોના જવાબ કવર થઈ ગયા હશે, અને કોઈ પણ કન્ફ્યુઝન હશે તો ક્લિયર થઈ ગયા હશે. જો આના સિવાય વધારે કંઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો ડેફિનેટલી અમને જણાવજો. અને ત્યાં સુધી થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ મેડમ. અને બહુ જ સારું એક્સપ્લેન કર્યું છે, તો થેન્ક યુ સો મચ. ઓકે, ક્લિયર ડીલ્સ છેલ્લા 7 વર્ષથી બ્રોકરેજ વગર ખરીદદાર અને વેચનારને ડીલ્સ આપે છે. જો તમારે ફાઇનાન્સ અથવા લોનની સર્વિસ જોતી હોય તો ક્લિયર ડીલ્સના ઘણી જ બેંક સાથે ટાઈઅપ્સ છે. તો આ બેનિફિટ ઉપાડવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.